સાયકોલોજીમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને સ્પિરિચ્યુઅલી ગિફ્ટેડ એવા આજના આપણા ક્રિએટર ઓફ શ્રી સવા શ્રીમતી અમીબેન મોદી. થેન્ક યુ. શ્રી સવાની શરૂઆત કેવી રીતે થઈ? તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે ભાઈ તમારા આશીર્વાદમાં પણ અસર છે? શ્રી સવા તો એક નામ આપ્યું છે, બાકી જ્યારે હું નાની હતી ને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક એવું હતું કે હું કંઈક બોલું ને સાચું પડી જાય. એને સુસાઇડ અટેમ્પ કર્યો, લકીલી બચી ગયા બીકોઝ આપણે એમને પહેલેથી જ કીધું કે તમારા ગ્રહો આવા છે. તો એ વખતે તમે જ્યોતિષ જોતા કે જન્માક્ષર જોતા શીખેલા કે તમને નેચરલી આવ્યું? ધીસ ઇઝ નોટ જ્યોતિષ. આઈ એમ સૌથી ઝડપી નિરાકરણ તમારા પ્રમાણે શેમાં મળે લોકોને? આ તો બહુ જ ટ્રિકી ક્વેશ્ચન છે, પણ મારો આન્સર આમાં એવું હશે કે એવા ઘણા બધા મંત્રો છે કે જે તમને તમારી કાર્યસિદ્ધિ કરી આપે, કે તમારું ઝડપી નિરાકરણ કરી આપે. શું વાત છે! અને એ તો મારું ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ લાઈફને આખી 360 ડિગ્રી ચેન્જ થતા જોઈ છે. મંત્ર એ આટલા બધા વર્ષોથી ઋષિ મુનિઓએ એને બહુ જ ચેન્ટ કરેલા છે, એમને બહુ જ મહેનતથી બનાવેલા છે. ઓરા ક્લિનિંગ માટે રૂટીન લાઈફમાં એવા ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સ કહી શકો? જો તમારે ઓરાને વધારવું તો આવા જે 3 સ્ટેપ હું જે કહું છું ને ફટ દઈને તમને એ ઓરાને સ્ટ્રોંગ કરી શકે. જે માણસ એકદમ એન્ઝાયટીમાં હોય, કે જે માણસ ડિપ્રેસ થઈ જતું હોય, માણસ બધી વસ્તુઓને પહોંચી વળે છે પણ ઇમોશનલ બ્રેકડાઉનને નથી પહોંચી વળતો, તો એક નાડી મેડિટેશન છે જે તમે તમારા ગુરુ થ્રુ જ લઈ શકો. એવો કોઈ પર્ટિક્યુલર સમય ખરો કે જ્યારે અમુક મંત્રોચ્ચાર ના જ કરવા જોઈએ, કે લોકો ભૂલ ના કરી બેસે? 12 વાગ્યાથી લઈને બપોરનો 4 વાગ્યાનો જે ટાઈમ છે ને એ ટાઈમે ના કરવું જોઈએ. તમને કેવી રીતે ખ્યાલ આવે છે કોઈ વ્યક્તિને જોઈને કે એના ઓરાને જોઈને કે આની સાથે આમ નેગેટિવ થઈ શકે કે આમ પોઝિટિવ થઈ શકે? ના, મને નથી ખબર હોતી. એ સામે બેસીને હું બોલું છું એટલે ઇટ ઇઝ ઓલ સંકેશ્વર પાર્શ્વનાથ દાદાની કૃપા છે. સિરિયસલી મને ફરીથી બી આવવાનું હશે તો મારું બિગ યસ છે. ધાર્મિક થવું એટલે સંસાર છોડી દેવો? સંસારને જો સાથે રાખીને ધર્મ કરવામાં આવે તો એ ધર્મ કાચો કહેવાય. ખૂબ બધી ક્રિયાઓ કર્યા વગર પણ જો ધર્મ કર્યો હોય તો એ ધર્મ એળે જાય. હાય, ધીસ ઇઝ લજ્જા સુતરિયા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આપણે એવી નાની મોટી વાતોની વાતો કરતા હોઈએ છીએ કે જે આપણા જીવનને સરળ બનાવે. વાત ધર્મની પણ કેમ ના હોય? ધર્મનો અર્થ કોઈ અઘરો વિષય નથી. સરળતાથી સાદા મંત્રોચ્ચાર દ્વારા પણ ધર્મથી જીવનની નૈયાને પાર કરી જ શકાય, એ વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. સાયકોલોજીમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને સ્પિરિચ્યુઅલી ગિફ્ટેડ એવા આજના આપણા ગેસ્ટ પોતાના મંત્રોચ્ચાર અને ઓરા રીડિંગની શક્તિથી કેટલાય લોકોના દુઃખ દૂર કરે છે. પોતાના જીવનને, સંસારને શોખથી જીવે છે, પણ સાથે સાથે દુનિયાના લોકોના શોક દૂર કરે છે. કેવી રીતે સંસારમાં જીવતા જીવતા પણ ધર્મને સાથે રાખીને, ધર્મની શક્તિને લોકોના જીવનમાં અનુરૂપ બનાવીને એમનું જીવન સુધારી શકાય, એનું આ તાદ્રશ્ય ઉદાહરણ છે. આજે આપણી સાથે છે ક્રિએટર ઓફ શ્રી સવા શ્રીમતી અમીબેન મોદી. વેલકમ અમીબેન. થેન્ક યુ સો મચ ફોર સેઇંગ અ બિગ યસ ફોર માય શો. થેન્ક યુ. આજે તમારી સાથે બહુ જ સરસ મજાની વાતો કરવાની છે ધર્મને રિલેટેડ. તમને જોઈને ખૂબ આનંદ થાય છે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધર્મ વિચારે ને એટલે એક સાધુ સંત સાદગી જ જોતી હોય, પણ તમે જે રીતે મનથી સંસારને પણ જીવો છો અને જે દુઃખી લોકો છે એને ધર્મનો સહારો લઈને મદદ કરો છો, એની મજા જુદી છે. ખરેખર કહું તો તમારી સાથે વાતો કરવામાં આજે મને માનની લાગણી વધારે થઈ રહી છે. અમીબેન, મને આપણે શરૂઆતથી શરૂ કરીએ. એ કહો કે આ શ્રી સવાની શરૂઆત કેવી રીતે થઈ? તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે ભાઈ તમારા આશીર્વાદમાં પણ અસર છે? શ્રી સવા તો એક નામ આપ્યું છે, બાકી જ્યારે હું નાની હતી ને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક એવું હતું કે હું કંઈક બોલું ને સાચું પડી જાય, હું કંઈક કરું ને લોકોને એમ થાય કે ના અમીએ કીધું છે તો સાચું પડે. પણ અમારી નીચે, હું જ્યાં રહેતી હતી ત્યાં અમારી નીચે એક આંટી હતા જે જન્માક્ષર જોતા હતા, અને હું એમના ઘરે વારંવાર જતી હતી. તો એક વખત એ જન્માક્ષર લઈને બેઠા હતા, તો એ કોકની જોડે મેચ કરતા હતા. તો મેં એમને જોઈને કીધું કે આ જન્માક્ષર તમે જેના મેચ કરો છો ને એના તો લવ મેરેજ થશે, તમે આ ખોટો ટાઈમ બગાડો છો. એટલે પહેલાં તો મેં સામું જોયું, પછી મને કહે તો તને આમાં બીજું શું શું દેખાય છે? એટલે પછી મેં કીધું કે આ લવ મેરેજ કરશે, લવ મેરેજ કરીને ડિવોર્સ કરશે, નાના અંદર સુસાઇડલ ટેન્ડન્સી છે, સુસાઇડ કરે એવા ગ્રહો છે. તો શી વોઝ શોક બિકોઝ એ ગ્રહ જે જોતા હતા એમના દીકરાની કુંડલી હતી. હા, પછી એટલામાં જ એમનો દીકરો આવ્યો એટલે એમણે મને પૂછ્યું કે, એટલે એમણે મારી સામે જ એને કીધું કે
જો અમી શું કહે છે તાર માટે કે એમ કે તું લવ મેરેજ કરીશ, તો એણે બી મારી સામું જોયું પણ કશું બોલ્યો નહીં. અને એ વખતે અમારા ટાઈમે, એટલે હું આજથી 35-40 વર્ષ જૂની વાત કરું છું, તો એ વખતે લવ મેરેજ ને આ ને તેને મમ્મી પપ્પાને કહ્યું, ઇટ વોઝ લાઈક અત્યારે જેવું નથી. એની મમ્મી આગા પાછા થાય એટલે મને કે તું મને ક્યાં જોઈ ગઈ હતી? એટલે મેં કીધું મેં તમને ક્યાંય નથી જોયા. કેમ? તો કે તને કઈ ખબર પડી હું લવ મેરેજ કરવાનો છું? પછી એણે મને બધું પૂછ્યું કે મારું શું બિઝનેસ છે, શું આ છે. એકચ્યુઅલી એણે લવ મેરેજ કર્યા, અને લવ મેરેજ પછી બંને વચ્ચે એટલા બધા ઝઘડા થયા, એને સુસાઇડ અટેમ્પ કર્યો. લકીલી બચી ગયા, બિકોઝ આપણે એમને પહેલેથી જ કીધું કે તમારા ગ્રહો આવા છે. તો એ વખતે તમે જ્યોતિષ જોતા કે જન્માક્ષર જોતા શીખેલા કે આ તમને નેચરલી આવ્યું? ધીસ ઇઝ નોટ જ્યોતિષ. આઈ એમ બેઝિકલી, હું જો મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરું તો આઈ એમ નોટ જ્યોતિષ, કે હું જન્માક્ષર નથી જોતી. એનર્જી રીડર છો. એટલે હું ફેસ જોઉં છું ને મને જે સમજાય છે. અને હું શું કરું છું એકચ્યુઅલ મારી પ્રેક્ટિસ શું છે કે હું પાસ્ટની વાત નથી કરતી, જે પતી ગયું છે પતી ગયું છે. હું ફ્યુચરની વાત બી નથી કરતી, કારણ કે એ તમારા કર્મોને આધારિત છે કે તમે જે રીતે કર્મ કરશો એ રીતે તમારું ફ્યુચર બદલાતું હોય છે. તો હું ઓલવેઝ પ્રેઝન્ટની જ વાત કરું છું કે અત્યારે શું ચાલે છે ને અત્યારને ચેન્જ કરવા માટે શું કરું. બહુ જ સરસ, કેટલી સાચી વાત છે. જો તમે અત્યાર સુધારી શકો તો ભવિષ્ય સારું છે. સરસ, સાચી વાત છે. અમીબેન, કાર્મિક હિલિંગ, તમે મંત્ર શક્તિ કે વાસ્તુ ટિપ્સ આપો છો તમારા પ્રમાણે, સૌથી ઝડપી નિરાકરણ તમારા પ્રમાણે શેમાં મળે લોકોને? આ તો બહુ જ ટ્રિકી ક્વેશ્ચન છે, પણ મારો આન્સર આમાં એવું હશે કે સૌથી ઝડપી નિરાકરણ તમારા કર્મોનું તમે નિવારણ કરો. બાકી આ આખી દુનિયા કર્મને આધારિત છે બેન. એટલે તમે ખોટા કર્મ કરો ને પછી તમે એવું વિચારો કે હું મંત્ર કરીશ ને સારું થઈ જશે. તમે કોકનું બગાડો, તમે કોકની ઈર્ષા કરો અને પછી તમે એવું વિચારો કે ના ના આ મંત્ર કરી કાઢીશ ને એટલે. તો આ બધું તો લખાય છે બેન. એટલે એવું નથી કે કોઈ વસ્તુ આ કરવાથી ઝડપી નિરાકરણ. હા, તમારા કર્મ સારા હોય, તમે પ્રોપર બધી લાઈફસ્ટાઈલ હોય, તમારી ડિસિપ્લિન હો, તમારા મા બાપની સેવા પૂજા કરતા હો અને બધું હો, તો એવા ઘણા બધા મંત્રો છે કે જે તમને તમારી કાર્યસિદ્ધિ કરી આપે, કે તમારું ઝડપી નિરાકરણ કરી લાવે. શું વાત છે. અને એ તો મારું ટ્રાયડ એન્ડ ટેસ્ટર બહુ જ મેં લોકોમાં જોયું છે. આખું ચેન્જ, લાઈફને આખી 360 ડિગ્રી ચેન્જ થતા જોઈ છે મેં લાઈફ. બહુ સરસ. એટલે આમ જોવા જઈએ તો તમે જે બી કોઈ સિદ્ધ છે, તમે જે બી કોઈ ક્રેડિટ છે એ એકચ્યુઅલી મંત્રોચ્ચારની શક્તિને આપી રહ્યા છો, રાઈટ? અને 100%. અને મંત્રો એક એવી વસ્તુ છે, હું તમને કહું સૌથી પહેલાં મંત્રની જ વાત કરું તો મંત્ર શું છે? તમે એવું વિચારો કે આમ મેં મંત્ર કર્યું ને થઈ જાય, એવું નથી. મંત્ર એ આટલા બધા વર્ષોથી ઋષિ મુનિઓએ એને બહુ જ ચેન્ટ કરેલા છે, એમણે બહુ જ મહેનતથી બનાવેલા છે. અને તમે ધારો કે તમને હું કહું કે તમે એવું વિચારો કે મારે ચક્રનું મેડિટેશન કરવું છે કે મારે કંઈ બી કરવું છે, તે બધું જ વર્ક કરે છે. પણ ધારો કે તમે ખાલી ઓમ બોલશો ને તો તમારે નાભીમાંથી બોલવું પડશે, અને જ્યારે તમે આ બોલશો ને તો તમારા બધા જ ચક્ર એક્ટિવેટ થશે. તો મંત્ર ઓમ રીમ પદોને જોડીને જે બનાવેલા છે ને, એમાં એટલો બધો પાવર છે ને, એની ઇફેક્ટ તમારા તરત જ આવે છે. બહુ જ સરસ. અમીબેન પોતે જૈન છે અને જૈનિઝમમાં જ ફૂલ્લી ફોલો કરે છે, પણ તેમ છતાં બીજા બધા દેવતીઓના મંત્રોચ્ચારની પણ શક્તિને તમે સિદ્ધ કરી છે અને તમે જાણો છો, અને એ પ્રમાણે તમે સલાહ પણ આપો છો. હું છે ને શ્રદ્ધા પ્રમાણે આપું છું. આજે હું તમને કહું કે હું જૈન છું, પણ મને જૈનિઝમ આપશો તો મને વધારે ગમશે. હું શ્રદ્ધાથી કરી શકીશ. પણ જે ધારો કે તમે જૈન નથી, હું તમને કોઈ પૂજા મંત્ર આપીશ અને હું જૈનનો આપીશ, જેની તમને ઓળખ જ નથી કે સમજ જ નથી, તો તમને એ શ્રદ્ધા નહીં પડે. સો ભગવાન તો એક જ છે. આઈ બિલીવ ઇન ઓલ ગોડ્સ. બધાને હું માનું છું. તો અમીબેન, ચાલો આપણે એવી શરૂઆત આપણે મારા જેવા લોકોથી જ કરીએ કે કોઈ ઇન્ફ્લુઅન્સિંગના કામમાં હોય, કોન્ટેન્ટ ક્રિએશનના કામમાં હોય, કે જેને પોતાના વર્તનથી, પોતાની વાણીથી વધારે પ્રભાવશાળી સાબિતી આપી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની હોય, તો એવા વ્યક્તિને કયા મંત્ર કામમાં લાગી શકે? હવે જ્યારે કે ઇન્ફ્લુએન્સરની વાત કરું તો એમનું ઇમ્પોર્ટન્સ શું છે કે તમે એન્ટર થાવ, તમારો પ્રભાવ થાય, કોઈનું બી ધ્યાન તમારી ઉપર જાય. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, જો ઇન્ફ્લુએન્સર આવે તો તમે ફરદીન સ્ક્રોલ ના કરો, કારણ કે તમારો પ્રભાવ એવો હોય. અને એ પ્રભાવને તમારે જો વધારે ક્રિએટ કરવું હોય ને, તો જો હું ગ્રહોની વાત કરું તો સૂર્યદેવ એ એટલો બધો પાવરફુલ સૂર્ય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અને એના રેઝ એટલા બધા સોલિડ છે ને કે યશ અને જશના દેવ છે. તો દરેક વ્યક્તિએ, જે ઇન્ફ્લુએન્સર્સ છે કે જે લોકોને આવી પ્રભાવશાળી ફિલ્ડ છે, એ લોકોએ સૂર્યની જળ ચડાવવું જોઈએ રોજે. રીમ સૂર્યાય નમઃ 51 ટાઈમ્સ બોલવું જોઈએ. રવિવાર કરવા જોઈએ. ચોખાનું દાન કરવું જોઈએ. પૂનમ આવે તો ખીરનું દાન કરવું જોઈએ. જેવું જેવું એ લોકોનું પ્રોગ્રેસ થતો જાય, એમાં એ જેટલા સૂર્યને સ્ટ્રોંગ કરતા જાય ને, જેમ કે સવારે વોક કરવા જાય તો સૂર્યના કિરણ લે, આ બધી વસ્તુથી એમનો પ્રભાવ એટલો બધો પાવરફુલ થતો જાય છે ને કે તમારું એ જે મેં જે કીધું ને કે તમે જુઓ ને તમને વ્યક્તિ ગમવા માંડે.
અને સૂર્યમાં એટલી તાકાત છે કે તમારા બોલવામાં તમને તાકાત આપે, તમારા પ્રભાવમાં, તમે ઊભા હો તો બી એ સૂર્યદેવ જો તમારામાં સ્ટ્રોંગ હોય ને તો કોઈ બી જતાં તમારી સામે એક વખત તો જોવે છે. જુએ છે. બહુ સરસ. તો તમે જે રીત કહી રહ્યા છો કે તમે જે મંત્ર કહી રહ્યા છો, એક તો બહુ જ સરસ વસ્તુ એ છે કે કેટલું સહેલું છે, કોઈ અઘરું નથી કે લાલ કપડામાં પીળું આમ કરીને લીલું આમ કરીને, ના, સીધી સાદી જીવનમાં કરી શકાય એ પ્રકારની વાત. તો એવી રીતે તમે મને ઓરા ક્લિનિંગ માટે રૂટીન લાઈફમાં એવા ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સ કહી શકો, 2 કે 3 સ્ટેપ્સ કે જે વ્યક્તિ, આજે મારા જે વ્યુઅર્સ છે એ લોકો બેઠા બેઠા પણ કરી શકે અથવા એકદમ સાદી રીતે કરી શકે. જો તમારે ઓરાને વધારવું હોય તો ઘણી વખત એવું બી થતું હોય છે કે તમે ક્યાંક બેઠા છો ને તમને એવું થાય કે કોઈક એવી વ્યક્તિ નેગેટિવ તમારી આજુબાજુથી નીકળી અને તમારો આખો ઓરા બગડી ડિસ્ટર્બ ગયો. થયો. કરેક્ટ, કરેક્ટ. પછી કોઈક વાર એવું થાય કે તમને એવું થાય કે મારે ક્યાંક જવું છે અને જો હું થોડુંક આમ મારો ઓરા બરાબર હોય ને તો મારો કોન્ફિડન્સ વધી જાય. અથવા તમે બેઠા છો ઘરમાં તમને એવું થાય કે અત્યારે મારે આમ કંઈક આમ મને નેગેટિવ વિચાર આવે છે કે મને કંઈક અત્યારે પોઝિટિવિટીની જરૂર છે. તો આવા જે 3 સ્ટેપ હું જે કહું છું ને ફટ દઈને તમને એ ઓરાને સ્ટ્રોંગ કરી શકે. તો સૌથી પહેલાં શું કરવાનું, તમારા અંગૂઠાથી આ જે આજ્ઞા ચક્ર છે એને તમારે અહીંયા હાથ મૂકીને કહેવાનું, તુમ રક્ષક કાહુ કો ડરના. એટલે તમે જે ભગવાનમાં બિલીવ કરો છો એને તમે કહી રહ્યા છો કે તુમ રક્ષક કાહુ કો ડરના. એટલે જે બી તમારી અંદર નેગેટિવિટી છે સૌથી પહેલાં બહાર નીકળી જશે, કે કોઈની બી આવી હોય કે કંઈ પણ. પછી તમારે આ નાભી પર તમારી આ 2 હરણ મુદ્રામાં હાથ રાખી, હરણ મુદ્રામાં હાથ રાખી અને ખાલી એવી રીતે બોલવાનું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. એટલે જે તમારી અંદર જે તમારી અંદર એવું લાવે કે જેને આપણે પ્રોસ્પરિટી કહીએ, બિકોઝ પ્રોસ્પરિટી સમૃદ્ધિ લાવે. અને જે ત્રીજી વસ્તુ છે એ તમારે 2 હાથ જોડી, 2 હાથની સામું જોઈને કે કૃપા કરો ગુરુદેવ કે નહીં. તો તમારી જોડે તમારા ગુરુદેવ, તમારા મા બાપના આશીર્વાદ અને હનુમાનજી આ બધા જ જોડાઈ જાય તો તરત તમારો ઓરા બધી જ રીતે ક્લીન થાય, તમારું પ્રોટેક્શન બી થાય, પ્રોસ્પરિટી બી આવે ને તમારી પર બધાની કૃપા આવી જાય. તો એ ઇન્સ્ટન્ટ તમને ફીલ થાય. બહુ જ સરસ. આ તો થઈ આ જીવતા જન્મની વાત કે જે આપણે કંઈ કર્માને કારણે કે આજુબાજુના વાતાવરણને કારણે જે નેગેટિવિટી આવે દૂર કરવાની વાત, અને કેટલી બધી સહેલી વાત દરેક વ્યક્તિ કરી શકે. આ જ રીતે અમ્મીબેન, પાસ્ટ લાઈફના કર્મ અત્યારે બહુ જ એક સળગતો વિષય છે. લોકોને હવે આ કર્મની મહત્તા સમજાઈ રહી છે અને એમાં પાસ્ટ લાઈફના કર્મો પણ કેવી રીતે જોડાય છે આ જન્મમાં એ પણ હવે લોકો સમજી પાસ્ટ લાઈફના કર્મ જો હું તમને કહું, આજે જ મારી પાસે એક બેન આવ્યા હતા, મને કહેતા હતા કે બેન મારા હસબન્ડ માટે એટલું બધું કરું છું પણ ખબર નહીં એને મારા માટે નેગેટિવ જ થતું જાય છે. હું એની એક વસ્તુનું ધ્યાન રાખું, બધું જ કરું તો બી એને મારી ક્યાંક ને ક્યાંક ભૂલ જ દેખાય એમ. તો ત્યારે મેં એને કીધું કે તમે એવું સમજો છો કે તમે તમારું બેસ્ટ કરો છો, તો બી આ થાય છે તો આ તમે આ જન્મનું નથી, કાર્મિક લઈને આવ્યા છો. એટલે પાસ્ટ કર્મ શું છે, તમને એવું લાગતું હોય કે તમે કોઈ જ વસ્તુ બહુ જ સરસ કરી રહ્યા છો, તમારે દરેક વસ્તુ તમે મહેનતથી કરી રહ્યા છો કે તમને એ રિઝલ્ટ નથી આવતું, અથવા કોઈ વ્યક્તિ સાથેનું લેણું નથી મળતું, અથવા તમે જે ઈચ્છો છો એ નથી થતું, તેવું સમજી લો કે આ ભાવનું તમે નથી લાયા. ઘણા મને એવું કહેતા કે બેન આ ભાવમાં તમે કોઈનું નથી બગાડ્યું, પણ મારી સાથે આવું થાય છે. ઇટ ઇઝ ઓલ પાસ્ટ લાઈફ કર્માસ, અને એ હીલ કરવાનું કામ જ મારું, અને એટલે જ મને કાર્મિક હીલર કહેવાય છે. તો અમ્મીબેન એવું કહો કે તમે જે કીધું એના માટે વ્યક્તિ પોતે ઘરે જાતે શરૂઆતી સમયમાં જાતે કોઈ મંત્રોચ્ચાર દ્વારા કરી શકે? એટલે જો હું તમને મારી વાત કરું, હું જૈન છું અને જૈનમાં અમારે પક્ષાલ પૂજા, જેને કહીએ કે ભગવાનને અભિષેક કરવાનું, એમાં એક અમારું એક પદ છે કે જ્ઞાન કળશ ભરી હાથમાં, સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા, મારા કર્મ થયા ચકચૂર. એટલે એક જ્યારે તમે અભિષેક કરો છો અને એ પાણીનો અભિષેક કરતાં જ્યારે તમે એવું બોલો છો કે મારા કર્મ થયા ચકચૂર, એટલે કે જે તમારા કયા ભાવના કર્મ છે ને એ બધા ચકચૂર થતા જાય છે. તો અભિષેક એક એવી વસ્તુ છે કે જેનાથી તમારા કર્મો ચકચૂર થાય. તો તમે એ અભિષેક તમે તમારા શિવજી ભગવાન પર કરી શકો છો. અને ત્યારે તમે જ્યારે અભિષેક ચડાવો, પાણી ચડાવો, ત્યારે એવું કહી શકો કે મારા પાસ્ટ લાઈફના જે બી કર્મ છે એ અભિષેક દ્વારા દૂર થાય અને હું મારા સારી લાઈફ મને આગળ મળે. તો અભિષેક એક એવી રીત છે કે જેનાથી તમે પાસના કર્મોને દૂર કરી શકીએ. બહુ જ સરસ. અમ્મીબેન, ઘણીવાર આપણે જોયું છે કે તમે જેમ કીધું ને કે કર્મો સારા છે, જીવન જીવી રહ્યા છે, ને ઘણા સમૃદ્ધ લોકો છે. એ સમૃદ્ધ લોકોના જીવનમાં પણ અચાનક મુસીબત આવી પડે છે કે અચાનક અણધારી એવી ઘટના બને છે કે જે સમજ નથી પડતી કે આવું કેમ થયું. ઘણીવાર કેવું હોય કે આપણને ખબર છે કે આ ગ્રહ નબળો છે ને એટલે આમ થયું, મારે આની ઘાત હતી એટલે આમ થયું. પણ જ્યારે એવું કંઈક થાય કે જ્યારે તમે સમજી જ ના શકો કે આ કેમ થયું, તો એ દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું? એકચ્યુઅલી આપણે એમ કહે છે કે ધર્મ કરવો જોઈએ, બરાબર? એ ધર્મ કેમ કરવો જોઈએ? તમને રોજ તો દુઃખ નથી પડતું, તમે રોજ દેરાસર જાઓ છો,
કેમ જાઓ છો? જેમ કે હું રોજ સેવા પૂજા કરવા જાઉં છું, તો એટલા માટે નથી જતી કે મારે મને કંઈ ભગવાન પાસેથી જોઈએ છે પણ મને એટલી ખબર છે કે આ મારો ધર્મ ક્યારેક એવા ટાઈમે કામમાં આવશે કે જ્યારે મારું કર્મ ખરાબ આવે ને ત્યારે મારી સામે આવીને ઊભો રહેશે. અને એટલે જ એવું કહેવાય છે કે દરેક માણસે ધર્મ કરવો જોઈએ, ભગવાનની નજીક રહેવું જોઈએ, કારણ કે ધર્મ અને કર્મ જોડે જ ચાલે છે. તમારું જ્યારે એવું કર્મ આવે ને જો તમે ધર્મનો સહારો લીધેલો હોય ને તો આ પીરિયડ તમારો ક્યાં જતો રહે ને તમને ખબર ના પડે. તો એવા સમય દરમિયાન એવો કોઈ મંત્ર છે કે જે મનની શાંતિ માટે કરી શકાય? છે ને દરેક ધર્મને એક બીજ મંત્ર મળેલા છે. જેમ કે અમારે જૈન છે તો અમે નવકાર મંત્ર છે. એવો મંત્ર છે ને કે તમારા કર્મો બી કાપે, તમને મનની શાંતિ પણ આપે ને એ એટલો બધો સ્ટ્રોંગ મંત્ર છે કે જે કરોડો શાશ્વત છે. એવી જ રીતે દરેક ધર્મમાં જેમ ગાયત્રી મંત્ર છે, તમે ગાયત્રી મંત્ર છે કે તમે મહામૃત્યુંજય જાપ છે, એવા દરેક ધર્મમાં એવા બીજ મંત્રો છે કે જે તમે કરો અને જ્યારે તમારા આવા ટાઈમ આવે ને ત્યારે તમે બીજ મંત્ર કરી શકો. ને પછી તમે એટલે કુંડળીના ગ્રહ તો ઓફકોર્સ કામ કરતા જ હોય છે કે તમારો એ કયા ગ્રહના લીધે તમે હેરાન થઈ જાઓ. કે ઘણી વખત એવું થતું હોય છે કે તમારો શનિ એવી જગ્યાએ પડ્યો હોય કે તમારો રાહુ હોય કે જે તમને બધી વસ્તુમાં કાપવાનું જ કામ કરતું હોય, તમારો શનિ હોય કે જે તમને વગર કારણના કોર્ટ કચેરી કે એવા યોગ કરાવી દે, તો એ ગ્રહને પણ તમારે બેલેન્સ કરવો પડે. આ બધું ભેગું થાય એટલે તમે એ ટાઈમમાં સરસ રીતે નીકળી જાઓ. અને આ બધામાં હજી એક વસ્તુ હું બહુ જ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જે લોકો પોતાના માતા પિતાને રિસ્પેક્ટ આપે છે, જે લોકો પોતાના પેરેન્ટ્સને ટાઈમ આપે છે અને જે લોકો એમને એક ઊંચો દરજ્જો આપી અને જીવન જીવે છે ને એ લોકોને લાઈફમાં બહુ અઘરી તકલીફો નથી આવતી ને આવે છે ને તો બી એ એટલી ઇઝીલી નીકળી જાય છે, કારણ કે ક્યાંય રેડ કાર્પેટ નથી. પણ આ જે માતા પિતાનું જે છત્ર છે ને એ રેડ કાર્પેટનું કામ કરે છે. કેટલી સાદી ભાષા છે, કેટલી સાદી વાત છે કે તમે જે આપણે નાનપણથી શીખતા આવ્યા છે કે મા બાપનું માન ના રાખો, કોઈનો જીવ ના બાળો, સામાન્ય વસ્તુઓ છે. રૂટીનમાં તમે જે ધર્મમાં જન્મેલા છો એ ધર્મને બને ત્યાં સુધી ફોલો કરો તો જીવન કેટલું સરળ બની શકે એવું છે. તો અમીબેન, આજકાલ જે રિલેશનશિપ્સ છે, મેરેજ છે કે અફેર્સ છે, હવે જે બે વ્યક્તિઓ છે એમાં ઘણા બધા ઘર્ષણ ઉપજી રહ્યા છે, ટોક્સિક થઈ રહ્યા છે રિલેશનશિપ. તો જ્યારે આવો કોઈ પ્રસંગ આવે છે, આવી કોઈ ઘટના બને છે, ત્યારે એક વ્યક્તિ પોતાના, તમે જેમ કીધું, કર્મને કારણે કે કોઈ અન્ય કારણે હીલ થઈ જાય, બીજી વ્યક્તિ જો હીલ ના થઈ શકતી હોય તો આમાંથી એને કેવી રીતે બહાર આવી શકાય? કોઈ એના માટેનું કોઈ સોલ્યુશન ખરું? તમે મેડિટેશન વિશે સાંભળ્યું હશે, બરાબર છે? એક એવી નાડી વિદ્યા છે, નાડી મેડિટેશન, કે જેનાથી જે માણસ એકદમ એન્ઝાયટીમાં હોય કે જે માણસ ડિપ્રેસ થઈ જતું હોય, અને મેં તો એવા લોકો બી જોયા છે કે આવી બધી વસ્તુને લઈને સુસાઇડલ ટેન્ડન્સીમાં જતા રહે છે. બિકોઝ જ્યારે સૌથી વધારે દુનિયામાં ખરાબ વસ્તુ છે ને ઇમોશનલ બ્રેકડાઉન. માણસ બધી વસ્તુઓને પહોંચી વળે છે પણ ઇમોશનલ બ્રેકડાઉનને નથી પહોંચી વળતો. તો એક નાડી મેડિટેશન છે જે તમે તમારા ગુરુ થ્રુ જ લઈ શકો, જે એક સૂર્ય નાડી છે ને એક ચંદ્ર નાડી છે. એ મેડિટેશન એ તમને બહુ જ ઇન્સ્ટન્ટ આના રિઝલ્ટ્સ આપશે કે તમે આ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકો અને તમે તમારી જાતને પાછા લાવી શકો. મને આ વસ્તુ જાહેરમાં કહેવાની મને ગોડ ગિફ્ટ છે, મને ગોડ ગિફ્ટ છે. એટલે પણ આ વસ્તુને આખી ક્રિયા છે એટલે હું એ સમજાવવું પડે. બરાબર છે. એટલે દરેકની પોતપોતાની ક્રિયા હોય. બીજું, સામાન્ય વ્યક્તિ જેને બી જ્યાં યોગ્ય લાગે શોધી જ શકે છે, પણ સાથે સાથે આપણે અમીબેનનો કોન્ટેક્ટ નંબર કમેન્ટ સેક્શનમાં ચોક્કસ રાખીશું કે જેને એમની પાસે આ નાડી વિદ્યા કરી અને હીલ થવું. નોર્મલી વ્યક્તિ કોન્ફિડન્ટ છે, નોર્મલી વ્યક્તિ પ્રોગ્રેસિવ છે અને એને ખબર છે કે એનો રસ્તો કયો છે ને કેવી રીતે જવાનું છે. 40s ને 50s અત્યારે એક એવો એ ફેઝ છે કે જે ફેઝના લોકો, ફિમેલ હોય કે મેલ હોય, એમના મિડલાઇફ ક્રાઇસિસ કહો કે એમના જે બી ફેઝ, હોર્મોનલ ચેન્જીસ કહો, એને કારણે જે ટેમ્પરરી કોન્ફિડન્સ ગુમાવી બેસે છે, દિશાહીન થઈ જાય છે, એવા સમયે એ લોકો શું કરી શકે કે જેને કારણે એ લોકો સસ્ટેન કરી શકે એ પીરિયડને? એટલે છે ને, આ એક એવો પીરિયડ છે કે જ્યારે માણસને એવું થઈ ગયું કે હવે એ સૌથી વધારે ટાઈમે ઇમોશનલી જ ડિસ્ટર્બ હોય છે અને એનું બોડી પણ એને સાથ નથી આપતું હતું. એટલે એવા ટાઈમે હું એવું માનું છું કે તમે જેમ કે અમારું ભક્તાંબર સ્તોત્ર છે, ભક્તાંબર સ્તોત્રની અમુક ગાથાઓ છે. એમાં એક ખાસ એવી ગાથા છે, ઉદ્ભુત ભીષણ જલોદર ભાર ભોગન્યા શોચ્યાન દશામોપગતાંચુત જીવિતાશ. એવી એક આખું એક પદ છે. એ એટલું સ્ટ્રોંગ પદ છે કે લોકોને કેન્સર બી મટી જાય છે. શું વાત અને છે? એ મેં બહુ જ લોકોને, આ મારો ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ છે કે મેં બહુ જ લોકોને કોવિડમાંથી બચાવ્યા છે, બહુ જ લોકોને મેં કેન્સરમાંથી બચાવ્યા છે.
એવા લોકો છે કે જેને હોસ્પિટલમાં ડૉક્ટરે કીધું કે બસ હવે આનું ઓપરેશન કરવું પડશે અને એમાંથી બહાર નીકળી ગયા હોય, અને એવા લાખો કેસીસ. તો અમે બેન આપ ભક્તામૃત સ્ત્રોતનો આ ગાથા કયા સમયે કેટલી વાર કરવી એ બી કહી દો ને. એ જે ગાથા છે ને એ તમારે રોજ જે સવારે, એટલે હું તમને કહું કે સવારે તમે 4 વાગ્યાથી બી કરી શકો, 4થી લઈને બપોરે 12 વાગ્યા સુધી, અને સાંજે 4થી લઈને 6 વાગ્યા સુધી. અને આ જે ગાથાનો જે પાવર છે ને એ છે ને, આજે હું તમને કહું કોઈ પણ વસ્તુ તમે કરો ને તમે એવું કહો કે મેં એકવાર કર્યું અને મને ના ફરક પડે, એવું ના થાય. 27 દિવસ સુધી તમે આને કન્ટિન્યુઅસ કરો ને ત્યારે એક રાઉન્ડ બને, અને પછી એ ગાથાનો એવો પ્રભાવ તમારી અંદર આવે કે તમે એકવાર બોલો ને તો તમને એનો એ અસર કરવા જ માંડે. થવાની ચાલુ થાય. બહુ જ સરસ. અને આમ જોવા જઈએ તો આના માટે કોઈ બીજી પ્રી કન્ડિશન નથી કે તમારે આ પ્રકારે બેસવું છે કે આ પ્રકારે જ કરવા, બસ તમે ખાલી. અને એક મહામૃત્યુંજય જાપ પણ એવો છે કે જ્યારે મહામૃત્યુંજય જાપ તમે કરો ને એમાં બી બહુ જ પાવર છે. અને એમાં બી મેં એવું જોયું છે કે લોકો ડિપ્રેસ હોય કે આજે તમે જે મને આખી જે સિચ્યુએશન કીધી એ સિચ્યુએશનમાંથી બહુ જ સરસ રીતે બહાર આવી શકાય. પણ એમાં તમારે આખો જાપ બોલ્યા પછી એની જોડે ઓમ રોમ ઝૂમ સહ એ એડ કરવું પડે. ઓમ રોમ ઝૂમ સહ. અને આ મંત્ર તમારે 27 વખત 27 દિવસ સુધી બોલો તો તમને એ તરત જ તમને એ ફીલ થશે કે તમારી જે નેગેટિવિટી છે કે જે મેન્ટલ ઇમ્બેલેન્સ છે કે જે બોડીનું ઇમ્બેલેન્સ છે બધામાં ફરક પડે. બહુ જ સરસ. એટલે 27 દિવસ સુધી રોજ સવારે ઉઠીને આ ગાથા અને ગાથા પછી આ કીધો એ મંત્ર કોન્સ્ટન્ટ જો બોલીશું તો એમાંથી ફેર પડી શકે. અને આ ઓલ્ટરનેટ, એટલે જે લોકો જૈન હોય એ લોકો ગાથા કરે, એટલે જેને જે કરવું હોય એટલે ઇટ ઇઝ લાઈક દેટ. અમીબેન, તમે આટલા બધા વખતથી આ રીતે લોકોને હીલ કરી રહ્યા છો, લોકોને મુસીબતમાંથી બહાર લાવી રહ્યા છો, લોકોને રસ્તા બતાવી રહ્યા છો. તમને યાદ રહી ગયો હોય એવો તમારો કોઈ સુખદ પ્રસંગ ખરો કે જેમાં તમે આ રીતનો કોઈને દિશા ચીંધી હોય અને તમે જેમ કીધું એવી રીતે વ્યક્તિનું જીવન આખું 180 ડિગ્રી બદલાઈ ગયું હોય? એક એવો પ્રસંગ છે કે જેમાં એક બેન મારી પાસે આવ્યા અને મને કીધું કે મારે બાળક જોઈએ છે. અને મેં કીધું કે તમને તો બાળક નહીં થાય, તમારા ગ્રહમાં નથી લખ્યું. એ બેન ડિપ્રેસ થઈને જતા રહ્યા બધું. પછી બહુ જ બધા ડૉક્ટરોએ મળ્યા, બહુ જ ટાઈમ પછી 7 વર્ષ પછી ફરીથી આવ્યા. અને 7 વર્ષ પછી આવ્યા ને એ મારી સામે ના બેઠા, નીચે બેઠા. અને એમણે મને એવું કીધું કે અમીબેન, ડૉક્ટરે મને ભલે ગમે તે કીધું હોય, તમે બી મને ગમે તે કીધું, મને ખાલી એક જ જોઈએ છે કે તમે મને એક મંત્ર આપો. બસ મને વિશ્વાસ છે તમે મંત્ર આપશો ને તમે મારા માથે હાથ મૂકીને એવું કહેશો કે જ્યાં થઈ જશે. તમે બીજું કંઈ જ ના બોલતા, તમે ખાલી આટલું કરો. અને મને વિશ્વાસ છે કે બસ એનાથી જ મારું કામ થશે. હું આખું વર્લ્ડ ફરી નહીં, મારાથી મને વિશ્વાસ છે કે આનાથી જ થશે. એટલે મેં એમને કીધું પણ મને કે તમે કંઈ બોલો નહીં, બસ ખાલી મંત્ર આપો. પછી મેં એમને મંત્ર લખીને આપ્યો અને પછી રોજ દર્શન કરવા આવે, રોજ વાસ્કે મૂકે. મને ખાલી એક જ વસ્તુ કે તમે જ્યારે વાસ્કે મૂકાવો ને ત્યારે મને એવું જ કહેજો કે તારી જે ઈચ્છા છે ને એ પૂરી થશે, કારણ કે મને તમારી વચન સિદ્ધિ પર શ્રદ્ધા છે. અને તમે નહીં માનો, 3 મહિનામાં એ બંને પ્રેગ્નન્સી રહી. અરે વાહ. અને એ બાળક અત્યારે લગભગ 19 વર્ષનું હશે. એવા તો પછી લાખો લોકોને પ્રેગ્નન્સી રહી. પણ આ એક ઇન્સિડન્ટ એટલે યાદ છે કે એમણે એવું કીધું કે મારે સાયન્સ નથી જોવું, મારે ગ્રહો નથી જોવા, પણ મને એટલી વિશ્વાસ છે કે તમે કહેશો ને, તમે મંત્ર આપશો ને, તમે માથે હાથ મૂકશો ને તો જ આ કામ થશે. એટલે આમ જોવા જઈએ તો તમે જ કીધેલી વાતને પણ તમારા મંત્રોએ ઊંધી કરી. એટલે હું એ વસ્તુ કહું છું કે કર્મને હીલ કરાય છે. એ વસ્તુ હું કહું છું કે તમારા કર્મમાં લખ્યું છે કે નથી, ડૉક્ટરે બી ના પાડી દીધી, પણ મંત્રએ તમને હીલ કરી આપીને તમે એનું રિઝલ્ટ તમને મળ્યું. એટલે કોઈ બી માણસ એવું વિચારતું હોય કે મારા તો કર્મો જ ખરાબ છે કે મારા ગ્રહો જ, ઘણા લોકો એવું કહેતા છે કે મારો શનિ જ ખરાબ છે ને એટલે હું હેરાન થઉં છું. તમને ખબર છે તમારો શનિ ખરાબ છે તો તમારે શનિને ચેન્જ કરવાનો ઉપાય કરવાનો હોય કે તમારે તમારી જાતને કહે કરવાનું કે મારો ટાઈમ ખરાબ છે. સો હું ઓલવેઝ એવું માનું છું કે જ્યારે તમને ખબર છે તો તમે એને હીલ કરો. તો પછી તમે આ કીધું જ છે અમીબેન, તો તમે શેર કરી શકો કે કોઈ વ્યક્તિ કે જેને પ્રેગ્નન્સી નથી રહેતી એવો કોઈ એક કોમન મંત્ર છે કે જેને કારણે એ ખાલી પ્રયત્ન કરી શકે? ચોક્કસ. એટલે ઓમ ગમ ગણપતે મમ સંતાન પ્રાપ્તિં કુરુ સ્વાહા. જેને પ્રેગ્નન્સી ના રહેતી હોય એ જે બી ટ્રીટમેન્ટ કરાવતા હોય કે જે બી ગુરુને માનતા એની જોડે આટલું એક ખાલી એડ કરી દે. અચ્છા. અને રોજે સવારે 51 વખત, હા, સવારે. અને ગણપતિજીને લાડુ ચડાવે દર મંગળવારે. તો કદાચ તમે કીધું એ રીતે કર્મો હીલ થઈ જાય અને ફળ મળી પણ જાય. અમીબેન, હમણાં આપણે જે વાત કરીને કે ટોક્સિક પાર્ટનર મળી જાય છે કે જીવન જીવવું અઘરું પડી રહ્યું છે, અત્યારે હું જેટલા અલગ અલગ પોડકાસ્ટ કરી રહી છું, નવી જનરેશન છે, જેન ઝી કહેવાય છે, એ લોકોમાં સૌથી મોટી તકલીફ એ લોકો કરેક્ટ પાર્ટનર સિલેક્ટ કરી જ નથી શકતા. ક્યાં એમનો અનુભવ નથી, ક્યાં એ લોકો અનુભવને સાંભળવા તૈયાર નથી, અને ક્યાં તો એ લોકોને એટલી સમજ નથી કે સાચું શું છે, ખોટું શું છે, ક્યાંક અટકે છે.
એવા લોકોને સાચો પાત્ર પસંદ કરી શકે એવી શક્તિ ભગવાન આપે એના માટેનો કોઈ મંત્ર છે? લગ્ન મરણ ને જન્મ કોઈ બદલી નથી શકતો, એ લખાઈને આવે છે ઉપરથી. અને એટલે જ એવું કહેવાય છે કે આ 3 વસ્તુ એ ભગવાને એમના હાથમાં જ રાખી છે. એટલે તમારા નસીબમાં જે પાત્ર લખ્યું છે ને એ જ મળે. હું તમને મારી દીકરીની વાત કરું કે મારી દીકરી એ દિલ્હી ભણતી હતી અને એને કોવિડ થયો ને અહીંયા આવવું પડ્યું. અને મારો જે જમાઈ છે એ રશિયાથી મારા હસબન્ડને અહીંયા બોલાવ્યો હતો કે અહીંયા આગળ કોચિંગ માટે, કે હી ઇઝ અ વેરી ગુડ કોચ. તો મારા હસબન્ડે અમારી એકેડમી માટે એને અહીંયા બોલાવ્યો હતો. અને એમાં મારી દીકરી ને મારા હસબન્ડે એની જો ઇન્ટ્રોડ્યુસ કર્યું, બિકોઝ એને બહુ સારું ઇંગ્લિશ આવડે, એને અમદાવાદ બતાવે. એમાં ને એમાં એ બંને વચ્ચે લવ થયો. અત્યારે એમને એક બાળક પણ છે. એના કર્મો એને ખેંચી લાવ્યું કે લગ્ન કરવા. એટલે લગ્ન મરણ ને જન્મ એ તો ઉપરવાળે લખ્યું છે એ જ થાય છે. પણ એવું ચોક્કસ કહી શકો કે હસબન્ડ વાઈફ વચ્ચે સરસ રિલેશન રહે. ધારો કે તમને એવું લાગતું હોય કે અત્યારે બહુ જ ઝઘડા થાય છે, બહુ જ અશાંતિ છે, બહુ જ ધાર્યા કાર્યો તમારા ફેમિલીમાં બધું ડિસ્ટર્બ છે, તો એક શંકર પાર્વતીની તમે પૂજા કરો ને તો મેરેજ લાઈફમાં ઘણા બધા સારા ચેન્જીસ આવે છે. તો શું કરવું જોઈએ? તો તમારે શિવલિંગ, જે સ્થાપિત શિવલિંગ હોય ને ત્યાં જવું જોઈએ. અને ત્યાં જઈને સૌથી પહેલાં ઓમ રીમ ઉમાદેવીએ નમઃ, પહેલાં 11 વખત બોલવાનું, ઓમ રીમ ઉમાદેવીએ નમઃ. એ બોલાઈ જાય ત્યારે પાર્વતી દેવીને પગે લાગી અને પછી શંકર ભગવાનને જળ ચડાવી અને પછી બોલવાનું ઓમ નમઃ મારે જોવું પડશે, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એવું તમે બોલી અને દિલથી પ્રાર્થના કરો કે મારું ને મારા હસબન્ડનું રિલેશન સારું રહે. તો એ બહુ જ બેનિફિશિયલ છે અને એ મેરેજ લાઈફને આખી ચેન્જ કરી શકે છે. અને એ કેવું હોય છે કે તમારે એની સાયકલ બનાવવી પડે. જેમ કે તમે એવું નક્કી કરો કે 3 મહિના સળંગ, તમે એવું નહીં એકવાર કરો ને તમે પછી છોડી દો ને પછી અઠવાડિયા પછી તમને યાદ આવે કે એટલે મારે આ કરવાનું છે, એવું નહીં. તમારે એનો એક આખો ઓરા, કોઈ બી વસ્તુનો ઓરા ઊભો કરવો પડે. તમને બ્લડ પ્રેશર તમે રોજ ગોળી લો છો ને, તમારા ફોનને રોજ ચાર્જ કરો છો ને, ધીસ ઇઝ અ ચાર્જર. કેટલી સરસ વાત કરી. સાચી વાત છે કે આપણે ટેમ્પરરી કામ કરીને પરમનન્ટ સોલ્યુશનની અપેક્ષા રાખીએ તો ભૂલ આપણામાં છે. ઘણા લોકો એવું કહેતા છે કે હું 21 દિવસ મેં પૂજા કરી પણ મને કંઈ ફરક ના પડ્યો. અરે તમે 10 વર્ષથી હેરાન થાવ છો, 21 દિવસમાં તમારું થોડી થઈ જાય. તમારા કર્મને હીલ થવાનો ટાઈમ તો આપો. આજે તમે ઓપરેશન કરાવો ને પછી ઘડી ખોલીને જોયા કરો કે આ હીલ થયું, પાછું એક દિવસ હીલ નહીં થાય. એનો ટાઈમ એને આપવો જ પડે. તો અમીબેન, તમે મંત્રોચ્ચારની શક્તિની સાથે સાથે ઘરની અંદર રાખેલી વસ્તુઓ અને વિગતોની વિશે પણ વાત કરો છો, જે વધારે વાસ્તુ રિલેટેડ નથી પણ એની બી એનર્જી રિલેટેડ છે અને તમે એ ડિરેક્શનમાં વાત. વાસ્તુ ઇઝ અ એનર્જી અને એનર્જી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ઘરમાં વાસ્તુ છે ને એ બહુ મોટું ભાગ ભજવે છે. તો પછી એવું મને કોઈ 1 કે 2 એવા રસ્તા કહી શકો કે જેને કારણે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે જો તમે આ પ્રકારનો ડેકોર રાખો? તો જો તમારે ઘરને એકદમ વાઇબ્રન્ટ સારી એનર્જીમાં રાખવું હોય ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરનું બ્રહ્મસ્થાન. જેમ તમારી બોડીનું નાભી છે ને એ તમારું બ્રહ્મસ્થાન છે. એટલે જ તો આપણે એવું કહે છે કે તમે નાભીમાં તમે ઘી મૂકો કે આ મૂકો તો તમારું આખું બોડી રિજ્યુનેટ થાય. એવી જ રીતે તમારું બ્રહ્મસ્થાન છે ને ઘરનું, એને તમે ઓપન રાખો. બ્રહ્મસ્થાનમાં કંઈ જ ના હોવું જોઈએ. અને રોજ જો તમારા બ્રહ્મસ્થાનમાં ઘીનો દીવો થતો હોય રોજ સાંજે સંધ્યા ટાઈમે, તો તમારા ઘરમાં એ જે એનર્જી આવે ને, અગેન મેં જેમ કીધું કે આખો ઓરા થવો જોઈએ, રોજ કરવું પડે, એવું નહીં કે એક દિવસ કરો. તો એટલું ચોક્કસ કહું છું કે મહિના પછી તમારા ઘરમાં આવશે ને કોઈ તો કહેશે કે તમારા ઘરની એનર્જી સરસ છે. તમારી આખી નેગેટિવિટી એ બ્રહ્મસ્થાનમાંથી ખેંચાઈને પોઝિટિવિટી આવવાનું કામ ચાલુ થઈ જાય. ઇટ ઇઝ અ ફેક્ટરી, પોઝિટિવિટીની ફેક્ટરી છે. અરે વાહ, બ્રહ્મસ્થાન બહુ સરસ. તો અમીબેન, ઘણા ઘરોની અંદર રોગ રહ્યા રાખે, બીમારી આવી હોય તો જાય નહીં, જવાનું નામ ના લે, એક પતે તો બીજી આવે. તો એમાં કોઈ ઘરની અંદરની કોઈ વસ્તુમાં કે કોઈ પરિસ્થિતિમાં ભૂલ હોય જેને કારણે આ વારંવાર થાય, બદલી શકાય? 100% હોય. જો તમારા નોર્થ ઇસ્ટ કોર્નર હોય ઘરના અને એમાં જો એને તમે બ્રસ્ટ કર્યું હોય તો 100% તમારા ઘરમાં બીમારી રહે. ત્યાં બાથરૂમ હોય કે પછી એ જગ્યા પર તમે કચરો મૂક્યો હોય, એ જગ્યા પર તમે સ્ટોર રૂમ બનાવ્યો હોય તો તમારા ઘરમાંથી કોઈ દિવસ બીમારી ના જાય. એ વાસ્તુનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અમીબેન, મેં છે ને બહુ જ બધા એવા વિડીયો રીલ્સને જોયું છે કે જેમાં મેડિટેશન, મંત્રોચ્ચાર ક્યારે કરવા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે કરવા જોઈએ, 4 થી 9 કરવું જોઈએ, આ બધું સાંભળ્યું છે.
એવો કોઈ પર્ટિક્યુલર સમય ખરો કે જ્યારે અમુક મંત્રોચ્ચાર ના જ કરવા જોઈએ કે લોકો ભૂલ ના કરી બેસે? 12 વાગ્યાથી લઈને બપોરનો 4 વાગ્યાનો જે ટાઈમ છે ને એ ટાઈમે ના કરવું જોઈએ. અચ્છા, બપોરે ના કરવા બપોરે જોઈએ. ના કરવા અચ્છા. જોઈએ. લક્ષ્મીજી જેને ઘરમાં સમૃદ્ધિ જોઈતી હોય, જેને એવું લાગતું હોય કે એ બહુ જ મહેનત કરી રહ્યું છે પણ એને ફળ નથી મળી રહ્યું. હા, તો હું તમને કહું કે તમારા ઘરમાં સાઉથ વેસ્ટ કોર્નરમાં જો બાથરૂમ હોય ને, એક્ઝેક્ટ સાઉથ વેસ્ટ કોર્નરમાં, તો તમારે સમજી લેવાનું કે એ કુબેરનું જગ્યા છે અને ત્યાં જો બાથરૂમ હોય ને તો તમારા પૈસાનો વ્યય બહુ થાય, એટલે પૈસા તમારા જતા દેખાય. બીજું કે લક્ષ્મીજી પહેલાંથી આપણે બધા જાણીએ છીએ કે ચંચળ હોય છે, તો ઘરમાં તમારી ગંદકી હોય, તમે ગમે તેમ વસ્તુઓ ફેંકતા હો, ઘરમાં તમે ક્લીનલીનેસ ના રાખો ને તો કોઈ દિવસ તમારે ત્યાં પૈસા ના ટકે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારા ઘરમાં તમે રોજે લક્ષ્મીજીનો તેલનો દીવો કરો ને, અને જેમ કે તમારા ઘરમાં લક્ષ્મીજી છે તો તમે લક્ષ્મીજીને જો વસ્ત્ર પહેરાવતા તો યલો કલરનો ખેસ કે યલો કલરની સાડીમાં રાખો તો એ તમારા ઘરમાં એ ઘરના લક્ષ્મીજી કહેવાય, કે જે સ્થાપિત નથી પણ ઘરના છે, પણ એ તમારા ઘરમાં ઓલવેઝ પોઝિટિવ લક્ષ્મી આપશે કે જે સ્થિર અને સૌભાગ્યમય હોય. એટલે હું એવું ચોક્કસ રેકમેન્ડ કરીશ કે તમે માતાજીના કપડાં યલો, પછી ગ્રીન અને રેડ, આ 3 એમને વસ્ત્ર પહેરાવો તો તમારા ઘરમાં સંતાન લક્ષ્મી સારી રહેશે, તમારા ઘરમાં સૌભાગ્ય લક્ષ્મી સારી રહેશે અને સ્થાવર મિલકત બનશે તમારા ત્યાં. બહુ જ સરસ. અને આ જ વસ્તુ જેમ કે લક્ષ્મીજી માટે કહું તો જો ઓફિસ કોઈને પ્રોફેશન રિલેટેડ આ સમૃદ્ધિ જોઈતી હોય તો આ સેમ વસ્તુ એ ઓફિસમાં પણ કરી શકે કે ત્યાં કંઈક જુદું કરવું? જો ઓફિસમાં તમારે સારા પૈસા જોતા હોય કે તમને એવું થાય કે તમારું કામ જ તમારી ઓળખાણ છે, બરાબર, કે તમે જનરલી કોઈને નામ બોલો ને તેની પાછળનું કામ બોલો કે આ કામ કરે છે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું કામ રેકગ્નાઇઝ થાય. તો તમારી જે સાઉથ ઇસ્ટની વોલ છે ને બિઝનેસની જગ્યા પર, એને તમે રેડ કલરનું પેઇન્ટિંગ કે રેડ કલરનું કંઈ બી કરો તો તમને બહુ જ જશ મળશે સાઉથ ઇસ્ટની વોલમાં. અને તમે સાઉથમાં લક્ષ્મીજી રાખશો ને તો પણ બહુ જ એ ફાયદાકારક રહેશે. અને તમારી ઓફિસમાં રોજ છે દીવો તો થવો જ જોઈએ. જેમ કે હું ઘણા બધાને કહેતી હોઉં છું કે તમે ઘણી બધી વખત દીવો ના કરી શકતા હો તો કોઈ સારી કેન્ડલ કે જે અત્યારે બધી ઓરા કેન્ડલ્સ મળે છે, એવી કોઈ કેન્ડલ બી તમે મૂકો અને રોજ ત્યાં એક પ્રગટાવ. તમને એક સિમ્પલ વસ્તુ કહું કે કોઈ પણ વસ્તુ છે ને, કોઈ પણ ધર્મમાં, હું રશિયા ગઈ હતી ત્યાં બી મેં જોયું હતું કે એ લોકો બધે કેન્ડલ મૂકતા હતા ચર્ચમાં. હું ચાઇના ગઈ હતી ને કોઈક ફેક્ટરી હતી ને ત્યાં કંઈક પૂજા થતી હતી, એ લોકોએ મોટું હવન જેવું આપણી જ જેમ શું બોલતા હતા મને ખબર ના પડી, પણ આગ કરીને બધા અંદર બધું મોટી આગ કરતા હતા. એટલે ફાયર એ એવું એલિમેન્ટ છે કે જે તમારી નેગેટિવિટી બાળે છે. ને બધે જ વર્લ્ડમાં ગમે તે ધર્મ હોય, ગમે તે હોય, ફાયર ઇઝ ધ મેઇન થિંગ જે તમારી પોઝિટિવિટી નાખે છે. એટલે તમારા ઓફિસમાં જેના ત્યાં ના થતો એને ખાસ એક દીવો તો રોજ થવો જોઈએ, તો તમારા ત્યાં લક્ષ્મીજીનું વાસ થાય. અમીબેન, અત્યાર સુધીની વાત તો તમે બહુ જ સરસ કરી કે જે તમે સાક્ષાત પોતે કરી શકો, તાદ્રશ્ય જોઈ શકો. આજકાલ જે આટલા બધા ઓનલાઈન હિલિંગના ક્લાસ ચાલતા હોય છે, આટલું બધું જે ઓનલાઈન મેડિટેશનના ક્લાસીસ ચાલતા હોય છે, તમને શું લાગે છે કે એકચ્યુઅલી આ વર્ક કરે? લાઈક હું ઓનલાઈન ક્યાંક દેશના ખૂણામાં બેઠી છું અને સ્ક્રીન ઉપરથી મને કોઈ વ્યક્તિ કે વસ્તુ હીલ કરી રહી છે, તો શું એ શક્ય છે? એ ઓરા ક્લિનિંગ ખરેખર થાય છે? જો હું તો એવું માનું છું કે આ તમારી શ્રદ્ધા પર જ છે. તમે એવું માનો છો કે એ વ્યક્તિ સામે બેઠી છે ને મારો ઓરા ક્લીન થાય છે તો ચોક્કસ થાય છે, પણ જ્યાં ઇફ એન્ડ બટ આવે છે ને ત્યાં કશું જ નથી થતું. એટલે જે લોકો કરે છે એ બધા જ સરસ કામ કરે છે. અને હું કહું છું કે એટલા બધા હીલર્સ છે અત્યારે, અને ખરેખર દુનિયામાં બહુ લોકોને જરૂર છે. એટલા બધા લોકો એટલા જ પીડિત પણ છે, તો જેટલા હીલર આવશે એટલું વધારે સારું ને સારું વાતાવરણ બનતું જશે. અને એવું બી છે કે અત્યારની નવી જનરેશન બિલીવ પણ કરે છે. તો હું તો એવું માનું છું કે માણસ બિલીવ કરશે અને આ બધા હીલરોની હેલ્પ લેશે ને તો ઘણી બધી મેન્ટલ પીસ એ લોકોને મળતી રહેશે. અને બધા સરસ કામ કરે છે. આજે હું જેમ લોકોને મળું છું એમ બધા જ લોકો મહેનત કરે છે, બધા જ લોકો બહુ જ સરસ હિલિંગ આપે છે અને કામ કરે છે. હા, એટલે મારો આ જે સવાલ છે ને એ જ લોકો માટે જવાબ છે કે જેમને એવી શંકા હોય કે ઓનલાઈન હિલિંગથી હીલ ના થવાય, પણ શ્રદ્ધા હોય તો થઈ શકે. શ્રદ્ધાને તમે એવું માનો તો, હા, નહીં તો ભગવાનની સામે ઊભા રહીને તમે પથ્થર માનો તો પથ્થર છે. સાચી વાત છે. સુંદર, ખૂબ સુંદર. તો અમીબેન જ્યારે પોતે
ભૂતકાળમાં જ્યારે નેગેટિવ ઝોનમાં હતા, જ્યારે એમની સાથે ન્યાય થઈ રહ્યો હતો, એવી એમને લાગણી હતી, કંઈ સારું નહોતું થઈ રહ્યું, તમે જાતે પોતે કેવી રીતે હીલ થયા? મને તો સાચું કહું કે મેં ઓલવેઝ મારી લાઈફને એવી રીતે લીધી છે કે સારો અને ખરાબ ટાઈમ એ મારા કર્મને આધારિત જ છે. અને એક પાર્શ્વનાથ દાદા પર એવી શ્રદ્ધા છે કે વર્ષોથી એક જ વસ્તુ છે કે મારે તોય તું ને તારે તોય તું. એટલે જ્યારે સારો ટાઈમ હોય ત્યારે મેં કોઈ દિવસ એવું નથી કીધું કેમ મને સારો ટાઈમ આપે છે. તો ખરાબ ટાઈમમાં મેં કોઈ દિવસ એને પ્રશ્ન નથી કર્યો કે કેમ મારો ખરાબ ટાઈમ આવે છે. ખાલી એટલું કીધું છે કે જોડે રહી અને આ ટાઈમને પાર પાડવાનો છે. હાથ પકડી રાખજે, હું ખેંચાઈ જઈશ તારી જોડે. બહુ સરસ, ખૂબ સુંદર. તમારી સાથે વાત કરીને અમીબેન એક વસ્તુ તો સમજ પડે જ છે કે જે મોટા મોટા શબ્દો છે જેમ કે ઓરા ક્લિનિંગ, એનર્જી રીડિંગ, હીલિંગ, એ ભલે સાંભળવામાં એટલું મોટું લાગતું હોય, પણ જે સામાન્ય માણસ જેને આ વિષયને કોઈ જ અર્થ નથી ખબર, એના માટે પણ સામાન્ય ધર્મમાં વિશ્વાસ કરીને ખાલી શ્રદ્ધાથી પોતાના ધર્મના મંત્રો બોલવાથી પણ આ બધું જ પાર પડી શકે ને, એવી શ્રદ્ધા ફરી પાક્કા પાયે બેસે છે અમીબેન સાથે હું વાત તો એવું કરીને. માનું જ છું કે દરેક ધર્મમાં એટલા સરસ મંત્રો છે, ઋષિમુનિ એટલા વર્ષોથી એને સિદ્ધ કર્યા છે અને બધા ઓમ રીમ પદોને જોડીને છે. એટલે ઓમ ને રીમ તમારો આવે એટલે તમે એ જ્યારે બોલો ને, તમે ઓમ એમને એમ નહીં બોલો, ઓમ બોલશો ને તમારી જાતને આમ થોડુંક ટટ્ટાર કરવું ટટ્ટાર પડશે. કરવું પડશે અને તમને લાગશે કે નાભીમાંથી નીકળ્યું. નીકળ્યું, સાચી વાત આખું છે. વર્લ્ડ ઓમ કરે છે હવે તો. આપણી પાસે તો સંસ્કૃતિ છે. સાચી વાત છે. અમીબેન, તમારા પ્રમાણે જેમ કે બાળકો છે, ભણતા બાળકો છે, બરાબર, એ લોકો માટે, એમની વિદ્યા માટે, વિદ્યા ગ્રહણ કરી શકે, ગ્રહણ કરીને એને ઉપયોગમાં લાવી શકે, એના માટેનો કોઈ મંત્રચાર ખરો કે જે બાળકોએ કરવો જોઈએ? આ બાળકો અત્યારે બહુ જ મારી પાસે બહુ જ એવા જ ક્વેશ્ચન્સ આવે છે કે બાળકો બહુ જલ્દી ડિસ્ટ્રેક્શનનું બહુ જ બધા સાધનો છે. તો એના માટે સૌથી પહેલાં તો છે ને, તમે જે તમારા બાળકનો રૂમ બનાવો ને, એની જે બી સ્ટડી ટેબલ હોય કે કંઈ પણ હોય, એની જે સામેની વોલ હોય એને ગ્રીન કરો. એનાથી એનામાં એ પોઝિટિવિટી આવશે કે એનું કોન્સન્ટ્રેશન વધશે. બીજું કે એના સ્ટડી ટેબલ પર એક સરસ્વતી દેવીનો સ્ટેચ્યુ કે ફોટો કે કંઈ પણ મૂકો અને એને એવું કહો કે બેટા આ એક એવા ગોડ છે કે જે તારી વિઝડમ વધારશે અને તું આમાં શ્રદ્ધા રાખ. અને જ્યારે બી એ ભણવા બેસે ત્યારે ઓમ રીમ ક્લીમ શ્રી સરસ્વતી દેવીએ નમઃ, ઓમ રીમ ક્લીમ શ્રી સરસ્વતી દેવીએ નમઃ, એ બોલીને જ એ ભણવાનું ચાલુ કરે. અને એ ટેબલ એવું હોવું જોઈએ કે જેમાં એ ગ્રીન કલરનું સામે હોય, તો એનું કોન્સન્ટ્રેશન પણ વધશે અને એને ભણવાની મજા પણ આવશે. અને મેઇન સરસ્વતી દેવીનો એને સાથ મળશે. અને આ બધી બિલીફની વાત છે. અને આ છે ને, તમે પેરેન્ટ્સની એક જવાબદારી હોય છે કે તમે છોકરાઓને આ બધી બિલીફ નાખો. બિકોઝ હોપ પર જ દુનિયા ચાલે છે. આજે હું કોઈ ફ્લાઇટની ટિકિટ લઈશ અહીંથી મુંબઈ જવાની, તો હું વિચારીને લઉં છું હું મુંબઈ જઈને ઉતરીશ, શું થશે, કદાચ ફ્લાઇટ ક્રેશ પણ થઈ જાય. જાય, હા. પણ મારી હોપ તો છે જ ને કે હું અહીંથી મુંબઈ પહોંચીશ. તો એ હોપ ભગવાનમાં છોકરાઓની જગાડે કે બેટા તું આ કર, તું આ કરી શકીશ, તું આ કરીશ, તારામાં તાકાત આવશે. તો એ હોપ જગાડવાની પેરેન્ટ્સની જવાબદારી છે. સાચી વાત છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ધર્મ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, અથવા ધર્મ અને કર્મ બે જુદી વસ્તુ છે. પણ અહીંયા અમીબેન એક બહુ સરસ વસ્તુ કીધી કે બાળકોની અંદર જ્યારે આપણે ધર્મની સ્થાપના કરીએ, એમના મનની અંદર ધર્મ માટેની શ્રદ્ધા જગાડીએ છીએ ને, ત્યારે એક સૌથી સરસ વસ્તુ એ થાય છે કે બાળક થઈને પણ કે મોટું થઈને પણ ક્યારેય એકલું નથી પડતું. એકલું નથી પડતું અને ખોટું કરતાં ગભરાય છે. જ્યારે એને એવી ખબર છે કે ના ભગવાન છે અને આ કરાય આ ના કરાય, તો એને ખોટું કરતાં વિચારે છે. અને એટલે જે કહીએ છે કે અમુક લોકો સાયકિક થઈ જાય છે, અમુક લોકો નેગેટિવિટી પર જતા હોય, અમુક લોકો કોઈનામાં દોરાઈને ખરાબ જગ્યાએ જતા રહે છે, અમુક લોકો વ્યસની બની. જ્યારે તમે ધર્મનો સાથ લીધો હોય અને એને શીખવાડ્યું કે આ સાચું છે ને આ ખોટું છે, ત્યારે છોકરું એ ખોટું કરતાં અટકે છે. અમીબેન, અલગ અલગ દુઃખ, અલગ અલગ પરિસ્થિતિ જ્યારે અનુકૂળ ના હોય, એ પ્રકારના તમે મંત્ર કીધા, ક્રિયા કીધી કે શું કરી શકાય. જીવન સારું, સરળ, સારી રીતે ચાલી જ રહ્યું હોય, પણ તેમ છતાં એ જ શાંતિ બની રહે, એના માટે એક સામાન્ય વ્યક્તિ જેને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમનો સોલ્યુશનની જેમ નહીં, પણ એ જીવન આ જ રીતે સારી રીતે જઈ શકે, એના માટે જો એક સાદો મંત્ર કરવો હોય અથવા એક સામાન્ય ક્રિયા કરવી હોય, તો એ શું કરી શકે વ્યક્તિ? તમારા જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તમારું ઘર. માણસ આખી દુનિયા જોડે લડી લેશે, ઘરમાં શાંતિ હશે તો સૌથી તમારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ તમારા ઘરને. તો તમે રોજ, મારું તો રોજ માનવું છે, પણ નહીં તો દર મંગળવારે તમારા ઘરના એન્ટ્રન્સમાં સ્વસ્તિક બનાવો. એ સ્વસ્તિક એ તમારી અંદર એટલી પોઝિટિવિટી લાગે છે કે જેનાથી, જેમ કે તમે સ્વસ્તિકમાં સૌથી પહેલાં ચોકડી મારો છો એટલે કે નેગેટિવિટી અંદર ઘૂસે નહીં, અને પછી 4 પદ બનાવો છો કે એ એવા પાંખ્યા છે કે ચારે બાજુ તમારી અંદર પોઝિટિવિટી આવે.
એટલે એ ઘર તમારું પોઝિટિવ રહે. બીજું કે તમે રોજ પાણીયારું, એક તો તમારા ઘરમાં પાણીયારું હોવું જોઈએ. કેમ કે એ પાણીમાંથી જ રસોઈ બને, એ પાણીમાંથી જ બધા પાણી પીવે એટલે એકતા રહે. એ પાણીયારે રોજ પિતૃનો દીવો થવો જોઈએ. એ પિતૃનો દીવો કરીને ઓમ રીમ ક્લીમ શ્રી પિતૃ દેવતાય નમઃ ઘરની દરેક વ્યક્તિ 11 વખત બોલવું જોઈએ. એ કરે તો પિતૃનો સાથ તો મળે છે, પણ એકબીજાની અંદરની સોલિડ એકતા અને એકબીજા સાથેનો પ્રેમ બની રહે છે. એ લોકોને ફેમિલી વેલ્યુઝ સમજાય છે. એટલે આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નાની નાની. જો તમે જનરલ મંત્ર કહેતા હો તો ગાયત્રી મંત્રને બહુ જ ઇમ્પોર્ટન્સ આપો. મારા ઘરમાં 24 કલાક ગાયત્રી મંત્ર ચાલે છે. અને ગાયત્રી મંત્રમાં એટલો બધો પાવર છે કે તમારા ઘરમાં હંમેશા પોઝિટિવિટી રહે અને પ્રોસ્પરિટી પણ આવે છે. હું મારા ઘરમાં લગભગ 18 વર્ષથી કન્ટિન્યુઅસલી ગાયત્રી મંત્ર ચાલે છે અને દિવસ રાત ચાલે છે. અને એ ફીલ થાય છે. કોઈ પણ મારા ઘરમાં આવે ને એને એક વખત એવું થાય છે કે અમીબેન તમારા ઘરની એનર્જી કંઈક અલગ છે. ઇટ ઇઝ નોટ અબાઉટ કે હું કંઈ એક્સ્ટ્રા બધું કરું છું, પણ હું આટલું જ કરું છું જે મેં તમને કીધું છે. અમીબેન, ધર્મને લઈને, વાસ્તુને લઈને તમે અલગ અલગ વાત કરી. ઉર્જાને લઈને આપણે જે ઓરાની ક્યારેક વાત કરતા હોઈએ છીએ, તમારું સિક્રેટ જાણવું છે એવું નથી, પણ તમારા અનુભવો ઉપરથી સમજવું છે કે તમને કેવી રીતે ખ્યાલ આવે છે કોઈ વ્યક્તિને જોઈને કે એના ઓરાને જોઈને કે આની સાથે આમ નેગેટિવ થઈ શકે કે આમ પોઝિટિવ થઈ શકે. એ તમને ફીલ થાય છે કે તમે એવા કોઈ લક્ષણો જુઓ છો? ના, મને નથી ખબર હોતી. એ સામે બેસીને હું બોલું છું એટલે ઇટ ઇઝ ઓલ સંખેશ્વર પાર્શ્વનાથ દાદાની કૃપા છે. એટલે મારે કશું, ઘણી વખત તો હું ખાલી ફોટો જોઈને, મારા જે બધા બહારના લોકો છે એ બધાના ફોટો જોઈને કહું છું. અને હા, એટલે એવું જરૂરી કે તમે સામે આવો ને તમારી ઉર્જા જોઈને જ હું કહું. બહુ જ સરસ. હવે અમીબેન આટલા ધાર્મિક તો છે જ અને લોકોને ધર્મથી હીલ પણ કરે છે, પણ સાથે સાથે તમે જોયું હશે કે એ સંસારને પણ એટલું મન ભરીને માણે છે. અમીબેનને શેનો સૌથી વધારે શોખ છે? એવું કોઈ પણ વસ્તુ જેને મને શોખ નથી. અરે વાહ. મને મ્યુઝિકનો સૌથી વધારે શોખ છે અને હું ધર્મને પણ મ્યુઝિક સાથે જોડીને બહુ જ લોકોને મેં મારા જે વર્ષના જે બી પ્રોગ્રામો હોય છે, જેમ કે હવે ગુરુ પૂર્ણિમા આવશે, એમાં મ્યુઝિકનું એટલું સોલિડ ઇમ્પોર્ટન્સ હશે કે મંત્ર અને મ્યુઝિક બંને. હમણાં મેં મંત્ર યાત્રા કરી હતી કે જેમાં મ્યુઝિક અને મંત્ર હતા અને એનાથી એટલા બધા લોકોને આમ ટ્રાન્સમાં જતા રહ્યા હતા. એટલે સૌથી વધારે જો શોખ હોય ને તો મને મ્યુઝિકનો શોખ છે. પણ મને બધા ફેસ્ટિવલ્સ બી બહુ જ ગમે. દિવાળી મને બહુ જ ગમે છે. દિવાળી પૂજા તો કરે, પણ મને કોઈ પણ મારી ત્યાં ઓફિસે આવે ને તો બધા શું કે મારે તૈયાર થઈને જવું પડશે, નહીં તો અમીબેન ટોકી દેશે કે આવી રીતે નહીં આવી જવાનું. સાચી વાત છે. ઘણી વખત એવું કહીએ ને અમે લોકો, જેમ સાદી ભાષામાં, કે આપણે પ્રેમની શરૂઆત આપણી જાતથી જ કરીએ. આપણે આપણી જાતના પ્રેમમાં પડીએ, એને પ્રેમપૂર્વક રાખીએ તો કદાચ શક્ય છે કે આપણે લોકો સાથે પણ એ જ રીતનું વર્તન કરી શકીએ. એટલે તમારી સાથેની આ જ જે કોમ્બિનેશન છે એની જ મુખ્ય મજા છે કે ભગવાને આપેલા જીવનને તમે એટલું સરસ રીતે જીવી બી રહ્યા છો, માણી રહ્યા છો, ઉજવી રહ્યા છો. હું તો કહું છું કે તમને ભગવાન ઉપર છો. જઈને પૂછશે કે તને આ દેખાવ આપ્યો, તને હાથ પગ આપ્યા, તને બુદ્ધિ આપી, તો કંઈ કર્યા વગર આવી ગઈ? એટલે અહીંયા આવ્યા છો તો માણો એમ. સાચી વાત છે. સારી રીતે અને તમે ડિસિપ્લિનમાં દરેક વસ્તુને એન્જોય કરો. એન્જોય કરો. બહુ જ સરસ. સાચી વાત છે. એ તમને મ્યુઝિક બહુ ગમે છે અને ફેસ્ટિવલ્સ બહુ જ ગમે છે. અમીબેન, મેં તમને કાયમ જોયા છે કે ગરબામાં પણ તમને એટલો રસ છે, તમે ગરબાની આરતી માટે બી જાઓ છો અને ક્યાંક ને ક્યાંક તમે તમારી પોઝિટિવિટીનો ઓરા છે કે જે સ્પ્રેડ કરવાનો પ્રયત્ન કરો છો કે જેને કારણે સામેવાળું હીલ થાય. તમને ક્યારે એવો અનુભવ થયો છે કે તમારી સામે કોઈ એટલી સ્ટ્રોંગ નેગેટિવિટી આવી હોય કે જેનાથી પોતાની જાતને પ્રોટેક્ટ કરવામાં અઘરું પડ્યું હોય અથવા એને હીલ કરતાં અઘરું પડ્યું હોય? કોઈ કિસ્સો યાદ આવે છે? મારી પાસે મેક્સિમમ લોકો તો એવા જ આવે કે જેની એનર્જી નેગેટિવ થઈ ગઈ હોય. પણ મને એટલી ખબર છે કે મારી સામે બેસીને 10 મિનિટ વાત કરે તો હું તો પોઝિટિવ રહું જ, પણ સામેવાળી વ્યક્તિ પોઝિટિવ થઈને હસીને જ જાય. એટલો મને કોન્ફિડન્સ મારી પર, મારા દાદા પર અને મારી જે ઓફિસની એનર્જી છે એના પર, અને એના પછી બહાર નીકળ્યા પછી મારી ઓફિસની છોકરીઓ પર. અરે વાહ, બહુ સરસ. અમીબેન, આપણા આ બિગ યસ શોમાં હું તમને થોડા એવા સવાલ પૂછું છું કે જેમાં તમે મને અ બિગ યસનો આન્સર આપી શકો અથવા નોનો આન્સર આપી શકો. તમારા જીવનની એવી કોઈ એક મોમેન્ટ કે જેને અ બિગ યસ કહીને તમને પસ્તાવો થયો હોય કે આ મારે હા નહોતી પાડવાની? હજી સુધી એવું નથી, કારણ કે હું સોલ્યુશન બેઝવાળી માણસ છું. કે એકવાર ડિસિઝન લઈ લીધું એટલે હું કાયમ બધાને એવું કહેતી હોઉં છું કે એક બાર જો मैंने કમિટમેન્ટ कर ली फिर मैं अपने बाप की सुनती हूँ और किसी की नहीं सुनती हूँ. એટલે એકવાર જો મેં હા પાડી પછી હા, એટલે હું નિભાવવાવાળી વ્યક્તિ છું. મેં મારી લાઈફમાં
કદાચ ખોટા ડિસિઝન લીધા બી હશે પણ એનાથી કોઈ દિવસ પસ્તાવો કર્યો નથી, પણ એનું સોલ્યુશન શું આવે ને એના પર જ ફોકસ કર્યું છે. બહુ સરસ. એવા કોઈ નિર્ણયો કે જેને અ બિગ યસ કહીને તમને સંતોષ થયો હોય કે મેં સરસ કામ કર્યું આ કરીને? એવા બહુ જ બધા પ્રસંગો છે, પણ હમણાં રિસન્ટ હું કહું ને તો મને મારા હસબન્ડે મને એવું કીધું કે તું ડેફની પ્રેસિડેન્ટ બન. તો મેં કીધું પ્રમેશ મારી પાસે એક તો ટાઈમ નથી ને તમે આ બધું સ્પોર્ટ્સ કાઉન્સિલની પ્રેસિડેન્ટ માટે મને એણે કીધું. તો એણે મને બહુ જ ફોર્સ કર્યો અને મારી આમ ના હતી કે પ્રમેશ મને નહીં પહોંચી વળે, બીજું કોઈ રીઝન નહોતું, કારણ કે હું એમને બી બહુ જ બધા સેવાના કામ કરું છું અને સાથે મારું શ્રી સવારના લોકોનું, તો મને એવું હતું કે હું સમય નહીં આપી શકું. પછી મને એક મિટિંગમાં લઈ ગયા અને ત્યાં મેં બધા ડેફના છોકરાઓને જોયા, એ લોકોના સ્પોર્ટ્સની એ લોકોની મેં જે જોયું કે એ લોકો કેટલા એન્થુઝિયાઝિઝમ છે એ લોકોમાં કે મારે લાઈફમાં આગળ કંઈક કરવું છે, અને એ સ્પોર્ટ્સના લીધે એ લોકોની એટલી બધી લાઈફ બની, કોઈકને જોબ મળી, ગવર્મેન્ટ જોબ મળી, કોઈના કામ થયા. તો મેં તરત ઇમિડિયેટલી પ્રમેશને કીધું પ્રમેશ તમે જે મને પ્રપોઝલ આપી છે ને એમાં હું રેડી છું. ને એ બહુ રિસન્ટ વાત છે અને એનું મને બહુ જ ખુશી છે કે મેં હા પાડ્યા પછી કે હું એ વસ્તુને લઈને મને અંદરની ખુશી મળી છે. સાચી વાત છે. તમને જે આ જીવન મળ્યું છે, જેમાં તમે શરૂઆતમાં સ્ટ્રગલ બી કરી અને હવે તમે લોકોની સ્ટ્રગલ દૂર કરી રહ્યા છો, એના માટે તમે શું કહેશો? એના માટે તો એક જ વસ્તુ કહીશ કે લાઈફમાં જે માણસ પ્રોબ્લેમને જોવે છે ને એની લાઈફમાં પ્રોબ્લેમ જ આવે છે, અને જે લોકો સોલ્યુશનને વિચારે છે ને એને સોલ્યુશન ઓટોમેટિક મળી જાય છે. એને મારા જેવા મમ્મી બહેન બી મળી જાય છે, એમને સોલ્યુશન બી મળી જાય છે, અને એ લોકો હંમેશા જીવનમાં આગળ જ વધે છે. તમે સોલ્યુશનનો જ્યારે વિચાર કરશો ને ત્યારે તમારે કોઈ દિવસ તમારી કોઈ પણ વસ્તુમાં પાછળ વળીને નહીં જોવું પડે. અમીબેન, આ શોમાં તમારે એક સિક્રેટ કહેવી પડશે, અ બિગ યસ ટુ અ સિક્રેટ, જે તમે ક્યારે કોઈને પહેલાં ક્યારે ના કીધી હોય. તો એવી તમે કોઈ એક વાત શેર કરો જે વ્યુઅર્સને ખબર પડે આજે. બિગ યસ ટુ ધીસ સિક્રેટ. સો મારા લગ્ન થયા અને ફાઇનાન્શિયલી મારા હસબન્ડ ફિલ્મ લાઇનમાં હતા અને બહુ જ લોસ ગયો હતો, એટલે ઇટ વોઝ અ હ્યુજ લોસ એટ ધેટ ટાઈમ. પણ ભગવાનની શ્રદ્ધા મને ઓલવેઝ રહી હતી. ત્યારે મેં પાર્શ્વનાથ દાદાને કીધું કે પાર્શ્વનાથ દાદા, મને ખબર છે કે આ ટાઈમ મારા પાસે બહુ નહીં હોય, પણ મને એવો રસ્તો બતાવજો કે જેનાથી હું આમાંથી જલ્દી બહાર આવી જાઉં. અને મને દિવાળી પૂજામાં બહુ જ શ્રદ્ધા છે. મારા બધા જ લોકોને ખબર છે કે હું દિવાળીની પૂજા વર્ષોથી બધાને આપું છું. એઝ વેલ બધાને હું પેપરો આપું છું કે તમે આ રીતે કરજો, અને હું સમૂહ પૂજનો બી કરાવું છું. તો એ વખતે પહેલાં તો મમ્મીના ઘરે કરતા હોઈએ, નાના હતા, અને પહેલી મારી દિવાળી હતી અને મેં એ પૂજા એટલી સરસ રીતે કરી, આખી પૂજા, અને મને અંદરથી વિશ્વાસ આવી ગયો કે નહીં, ભગવાન મારી જોડે છે અને મારો સારો ટાઈમ આવશે, ચાલો. અને એ પછી મને કોઈ દિવસ મારો ખરાબ ટાઈમ છે અને મારો ખરાબ ટાઈમ ક્યારે જશે મને વિચાર જ નથી. મને એક જ પોઝિટિવિટી રહી કે ના, હવે મારો આગળ દિવસ સારો છે, મારો આગળ દિવસ સારો છે. એમાં ને એમાં મારા ખરાબ દિવસો તો નીકળ્યા, પણ જેમ જેમ દિવાળીઓ જતી ગઈ એમ એમ મારી પ્રોગ્રેસ વધતો જ ગયો. અને હું કહું છું કે બધા જ વ્યુઅર્સને કહું છું કે દિવાળી એ ખાલી ફેસ્ટિવલ નથી, એ પૂજા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસો હોય છે કે તમે ધનતેરસના દિવસે ધન પૂજન કરો, કાળી ચૌદસના દિવસે પ્રોટેક્શન પૂજન કરો, અને દિવાળીના દિવસે હવે બધા એવું કહે છે કે અમે ક્યાં ચોપડા છે અમારી પાસે, અમે ક્યાં ચોપડા પૂજન કરીએ. પણ તમે એક ડાયરીમાં ચોપડા પૂજન બી કરો, આખું વર્ષ તમારી જોડે રાખો, પછી તમે જોજો કે તમારો કેવો પ્રોગ્રેસ થાય છે. કેટલી સરસ વાત કરી. કેટલા લોકો એવા છે કે જે દિવાળીને બધા બહારગામ જાય છે, જુગાર છે, દારૂ છે, એમાં જવા દે છે, ખાલી એક રજાઓના દિવસો સમજીને. દિવાળી પાર્ટી, બસ અત્યારે આવું થઈ ગયું છે. પણ કરો, પાર્ટી કરો, ઇટ ઇઝ એ તમારો શોખ છે, પણ ખાલી આ 3 દિવસ રોજ 1 કલાક આપો ને, તમે જોજો, અને એ આખું ઘરને તમારે વાઇબ્રન્ટ કરે. આ સંસ્કાર તમારા છોકરાઓમાં જાય. બેઝિકલી તમે કરો એ તમારા છોકરાઓમાં બી જવાનું છે. તો થેન્ક યુ અમીબેન, તમે અહીંયા આવ્યા અને તમે જે પણ કોઈ વાત કરી એ નાની છે, જે નોર્મલી આપણે ગ્રાન્ટેડ લઈએ છીએ, પણ એનું મહત્ત્વ તમે એવી રીતે સમજાવ્યું તમારા અનુભવોથી કે જેને કારણે દરેક વ્યક્તિ, દરેક વ્યુઅરને યાદ આવી ગયું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ આ બધી જ વાત કરવા. સો લજ્જા, મને પણ અહીંયા એને બહુ મજા આવી. ખાસ તો હું કહું કે આજે એવા પ્રશ્નોનો મેં આન્સર આપ્યો કે જે બહુ રૂટીન છે, અને આજ સુધી મને કોઈ પૂછ્યા નથી આવા પ્રશ્નો. સો તમારો શો બિગ યસ, સિરિયસલી મને ફરીથી બી આવવાનું હશે તો મારું બિગ યસ છે. હાઉ સ્વીટ. થેન્ક યુ સો મચ અમીબેન. દોસ્તો, યાદ રાખજો, કર્મોમાં જે શક્તિ છે ને, નોર્મલી આપણે એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ. ઉર્જા આપણે નોર્મલી જોતા નથી. હંમેશા વર્તન અને શબ્દોની વચ્ચે આપણે મૂંઝાયેલા રહીએ છીએ. જો મન શાંત કરી એક જગ્યાએ સ્થિર થઈ અને આપણે આપણી અંદર ઝાંકી શકીએ ને કે આપણે જેટલા કુકર્મો ના કરીએ એની તરફ મહેનત કરીએ છીએ, એની સાથે સાથે કોઈ સત્કર્મો કરીએ,
એની તરફ જો મહેનત કરીએ ને તો જેમ અમીબેને કીધું એ રીતે આપણા પાસ્ટના કર્મો પણ હીલ થઈ શકે છે અને જીવન સારું બની શકે છે. જો તમને આ શો ગમ્યો હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો અને જીવનમાં બને એટલા સુખી અને શાંતિથી જીવી શકીએ એવા જ રસ્તા અપનાવજો. બાકી મળતા રહીશું, જીવનને માણતા રહીશું.